જય શ્રી સ્વામિનારાયણ. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન પ્રસાદીભૂત તીર્થધામ તથા જૂનાગઢવાસી શ્રી રાધારમણ દેવના તાબાના અગતરાય ગામને આંગણે શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ. તારીખ 3 થી 9 જાન્યુઆરી 2018. કથા સમય સવારે 8:30 થી 11:30, બપોરે 3 થી 6. પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી. આયોજક શ્રી સ્વામિનારાયણ મંદિર સત્સંગ સમાજ, અગતરાય, જૂનાગઢ પ્રદેશ.
ધનુ સાકાર તેજો અગણિત બ્રહ્માંડો યુડિત નામ અક્ષર માયા અગણિત બ્રહ્માંડો યુડિત નામ અક્ષર માયા છે સકલ વિભૂતિના શક્તિ આપમાંથી ઉતરી છે સકલ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી અવતાર લઈ ભવની વિશે સદલની ગ્લાની સમે અવતાર લઈ ભવની વિશે સદલની ગ્લાની સમે નિજ ભક્ત કારણ રૂપ
શ્રી ઘનશ્યામ હરે કૃષ્ણ શ્રી સહજાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી રાધા રમણ દેવની શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી નરે નારાયણ દેવની ગોપીનાથજી મહારાજ કી શ્રી મદન મોહનજી મહારાજ કી શ્રી બાલકૃષ્ણ લાલ કી શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી કાષ્ટભંજન દેવ કી જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીય નામ ત્વદીનવધાનેન કથયિષ્ય. કથયિષ્યે શુભા કથા. શ્રૂયતામ શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીય નામ કથયિષ્ય. સ્વામિનારાયણ પ્રભુ સ્વામિનારાયણ પ્રભુ. उम्मीदों की दुनिया तो इंसान चाहते हैं मगर पाते तो वही है जो तकदीर लाते हैं. જેના ઇતિહાસો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે લખાયા એવી તીર્થભૂમિ મહાન મુક્તરાજ પરબત બાપા ભીમ બાપા એની જન્મભૂમિમાં કથા કહેવાનો અને સાંભળવાનો લાભ તો બાપા હજારો આત્મા ઈચ્છતા હોય છે, પણ એમને જ પ્રાપ્ત થાય જેના પર સર્વાવતાર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની કૃપા ઉતરી હોય, જેના પર કોઈ મહત્પુરુષનો રાજીપો પ્રાપ્ત થયો હોય, એને જ આ લાભ પ્રાપ્ત થાય. આજે સર્વાવતાર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી જુનાગઢ દેશ ધીંગાધણી રાધારમણ દેવ એમની પૂર્ણ અનુકંપાથી રાધારમણ દેવ દેશનું તાબાનું આ તીર્થભૂમિ અગતરાય ગામ, જેની ઇતિહાસોને યાદ કરતાની સાથે અંતઃકરણ પ્રફુલ્લિત બની જાય, મનના વિકારો શમી જાય, પરમ આનંદની જે પ્રાપ્તિ કરાવી દે એવું અગતરાય ગામ.
વર્ષોથી મારો સંકલ્પ હતો કે એકવાર પ્રભુબાપા અને ભીમબાપાના ગામમાં મારે કથા કરવી, પણ તમે કોઈ કોન્ટેક્ટમાં જ નહોતા. ઠાકોરજી સંકલ્પ, શુભ સંકલ્પ ઠાકોરજી પૂરા કરી જ દે. અને એ દિવસ આજે આવી ગયો. કથાઓ તો ઘણી કરી, પરંતુ બાપ જે ધરતી પર સ્વયં સર્વ અવતારી ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ સ્થાપિત થયા હોય, જે ધરતી પર મુક્ત પુરુષો પ્રગટ્યા હોય, એ ધરતી પર કથા કહેવાનો આનંદ કંઈક અનેરો હોય છે, અનેરો હોય છે. એની કથા બહુ અદ્વિતીય થશે. મારું હૃદય એમ કહે છે, ખૂબ આનંદ આવશે, ખૂબ આનંદ આવશે. 7 દિવસ સુધી આ ધરતી પર અનંત આત્માને તારવાને માટે, અનંત આત્માને જીવન જીવવાનો માર્ગ અને મુક્તિનો માર્ગ દેખાડવાના માટે મોટા મુક્તના કાફલાની સાથે ધરતી પર જેનું આગમન છે, એવા સર્વ અવતારી પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રથી સબર શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથ 7 દિવસ સુધી કહેવાનો અને સાંભળવાનો આપણને બધાને લાભ પ્રાપ્ત થયો. અને ભક્તો, અગતરાયમાં જ્યારે પરમાત્માના ચરિત્રો ગાવા છે, ત્યારે તમને બધાને કહું છું, ગામની અંદર એક ઘેરે જોઈ જઈ હાથ જોડી જોડી વિનંતી કરી અને આખા ગામને આપણે કથા મંડપમાં લાવો, આખા ગામને કથા મંડપમાં લાવવું છે. આ મોકો, આ દિવ્ય અવસર ક્યારે મળે? હાથ જોડી જોડીને એક સભા મંડપમાં હાજર થાય. ખરેખર કહું છું ભક્તો, ફરીને બોલો, આ કથા અદ્વિતીય થશે એવું મારું હૃદય કહે છે. આ કથા જેટલા સાંભળશે, આના મોઢામાં પણ શબ્દો નીકળશે, આ કથા કઈક જુદી હતી. માટે બધાને ફરીને કહું છું, એક પણ વ્યક્તિ કથા શરૂ થયા પછી સભા મંડપની બહાર ન જોઈએ. નહીતર ઘણી જગ્યાએ આપણે ઉત્સવ સમય એમ ક્યાંક જઈએ ને, તો કથામાં બેઠા ને કરતા બહાર આટા જાજા મારતા હોય. એટલે તમારા આટા જ મારવા હતા, હું કામ કથા સ્થળે આવ્યા? તમારે દવા લેવી જ નહોતી, દવાખાને જઈને કામ શું હતું? દવા લેવી જ નહોતી, દવાખાને જઈને કામ શું હતું? દવાખાને જઈને ડોક્ટરને એમ કે, ડોક્ટર સાહેબ મને બીમારી પર દવા નથી, તો અહીંયા હું દાટી હતી. માટે બધાને કહું છું ભક્તો, કોઈ વહેવટ નહીં. તીર્થધામ અગતરાય, એની ગરિમા, એની ઊંચા, એની મહત્તા, પરમ ભક્તરાજ પરબત બાપા અને ભીમ બાપા બંનેની ઊંચાઈ ભક્તો પ્રસંગે આપણે વણતા જશું. અને સાંભળજો, લખ ચેનલમાં હજારો લાખો લોકો મને ભરોસો આ કથા સાંભળી જીવન બદલાવી નાખશે. એ તો જીવન બદલાવશે, પણ મારે આ કથા તો અગતરાયના નિવાસી એક યુવાનોના જીવન બદલાવવા માટે આ કથાનો મારો સંકલ્પ છે. અગતરાયમાં રહેનારો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત એક પણ એવો ન રહેવો જોઈએ જેનું કપાળ કોરું હોય. એમ એક પૂજા કરતા હોવા જોઈએ, થઈ જવા જોઈએ. એક પણ ના મોઢામાં તમાકુ, ગુટકા, માવા ન હાલે. અરે કોઈ બહાના નહીં. મને પેટમાં દુખે, માથા દુખે, અરે દેહ પડી જાય તો કુરબાન, પણ ઠેરાવ કરવાના છે. આ કથા વાહવા માટે નથી બેસાડી, આપણે આપણી ધરોહરને યાદ કરવા માટે. આપણે કોણ છીએ એને યાદ કરવા માટે ભક્તો આ કથા, એને યાદ કરવા માટે કે મેં કોના સંતાનો છે, કોના પરિવારમાં મારા જન્મ થયા છે, કઈ ધરતી પર ઠાકોરજી દયા કરીને અમને જન્મ આપ્યા છે, યાદ કરવા માટે. બાપ પરદેશા બાવળ તો ખારચા ખેતરમાં થાય, પાડાને કાંદ જેનમાં તો આંબા થાય. બાપ આંબા થાય ને આંબા થવા જોઈએ. આ એવી ધરતી છે, પાડાના કાંદ જેવી આ ધરતી છે બાપ. પરદ બાપા અને ભીમ બાપાની આ ધરતી, જેને યાદ કરતા દેશ વિદેશના લોકોના હૃદયમાં મોદ ન માય, આનંદની તો ભરતીઓ આવે એવી આ ધરતી. એ ધરતી પર ફરીને કહું છું, કથા પૂરી થાતા એક પણ હરિભગત અગતરાયને કહેવાતા હોય એનો કપાળ કોરું ન રહેવું જોઈએ. ખાલી ચાંદલાય નહીં, તિલક ચાંદલા સહિત, પૂજાય સહિત
કુટેવો જાય, ગુણોનું ઘર બની જાય. તમે બોલો એમ કે અમે અગતરાય ના, લોકોના હૃદય, માત્ર મસ્તકની હૃદય ઝૂકી જાય કે હો પરત બાપાના વંશમાં અને ભીમ બાપાના વંશમાં ઈ ગામમાં જન્મેલા તો આવાજ હોય ને, આવાજ હોય ને, એમ થઈ જાય એવું નિર્માણ કરવું છે. ખરેખર અગતરાય તો અગતરાય છે. સ્વયં સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને વહાલું જે ગામ હોય, સોરઠમાં ગમે ત્યારે ભગવાન સ્વામિનારાયણ પધારે ને, ટાઈમ ન હોય તો અગતરાયમાં આવ્યા વિના ભગવાન સ્વામિનારાયણ સોરઠમાંથી પાછા બહાર ન નીકળે. બાપ, એ અગતરાય ગામ. એ લક્ષ ચેનલમાં સાંભળનારા ભક્તોને કહું છું, શક્ય હોય તો આ મહોત્સવને, આ કથાને માણવા માટે તમારા ઘરવાર, ધંધા, બિઝનેસને છોડીને અગતરાયમાં આવી જશો. આ 7 દયાળોનો મહોત્સવ બહુ અદ્વિતીય થનારો છે. આજુબાજુના ગામના ભક્તોને કહું છું, 7 દિવસ સુધી બધા જ કામને પડતા મૂકીને અગતરાયની ધરતી પર આવી જાજો. આ ધરતીનો શું ગુણ છે એમનો અહેસાસ આપણે 7 દાડામાં કરવો છે. આ ધરતી શા માટે વારંવાર સોરઠની ધરતી પર આવે તો ભગવાન સ્વામિનારાયણ અગતરાયને છોડીને જઈ ન શકે? શા માટે? આ ધરતીમાં શું એવું હતું, શું એવું લોચુમક હતું કે સ્વયં અનંત કરોડો બ્રહ્માના માલિકને ખેંચે? એ આપણે પ્રતીતિ કરીએ છીએ આ ધરતી પર. માટે બધાને કહું છું, આ મહોત્સવ અદ્વિતીય થશે. આ ધરતી પર સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, એના 7 દિવસ સુધી આપણે ગુણાનવાદ ગાવા છે, જીવન જીવવાના પાઠો શીખવા છે, મરવાના પાઠો શીખવા છે. જીવાય કેવું ને બાપ મરાય કેવું એ આપણે 7 દિવસ સુધી શીખવું છે. 7 દિવસ સુધી શીખવું છે. સત્સંગીઓનો ગ્રંથ બહુ અદ્વિતીય ગ્રંથ છે. ભક્તો, આ કથા સાંભળતા હજારો લોકોને હા પડી જશે કે સત્સંગીઓનો ગ્રંથ ખરેખર અદ્વિતીય ગ્રંથ છે. બહુ સાચું કહું, આ ગ્રંથ જે પ્રણામ લાવી શકે એ કદાચ બીજો ન લાવી શકે. ભૂલતા નહીં, ડ્રાઈવર પોસાય તેવો હોય પણ ફંટી હાથમાં તમે આપો અને ઓડી આપો, સમજાય તમને? ડ્રાઈવર ભલે એનો એવો હોય પણ ઓડી જ્યારે હાથમાં આવે ને ત્યારે એની ગતિની વાત આખી અલગ હોય. ફંટીની અલગ હોય, ઓડીની અલગ હોય, મર્સિડીઝની અલગ હોય. બાપ, આ ગ્રંથ તો મર્સિડીઝ ને ઓડી જેવો છે. આની શું વાત કરવાની? આ ગ્રંથ તો રમતા રમતા જીવાત્માને પરમાત્માનો ભેટો કરાવી દે. રમતા રમતા પરમાત્માનો ભેટો કરાવી દે. માત્ર મર્યા પછી મુક્તિ આપે એમ નહીં બાપ, સતેદેહ પ્રગટ પરમાત્માનો ભેટો કરાવી દે એટલી તાકાત શ્રીમદ સત્સંગીઓના ગ્રંથની અંદર છે. સતેદેહ પરમાત્માનો ભેટો કરાવી દે. અને 7 દાડા સુધી ભક્તો તમે સર્વસ્વ યા હોમ કરી મન કર્મ વચને કથા સાંભળશો ને તો આમાંથી પણ 7 દાડાની અંદર અનેકને પ્રગટ પરમાત્માનો ભેટો આ ગ્રંથ કરાવી દે. પ્રગટ પરમાત્માનો ભેટો કરાવી દેશે. કોઈને સ્વપ્ન અવસ્થામાં, કોઈને પ્રગટ અવસ્થામાં 7 દાડામાં ભેટો કરાવી દેશે. એવો અદ્વિતીય ગ્રંથ. અને એ અગતરાયની ધરતી પર જ્યારે ગવાવાનો છે ભક્તો, 7 દાડા શ્રોતાના સંપૂર્ણ નિયમનું પાલન કરીને તમે કથા સાંભળજો. સંપૂર્ણ પાલન કરી કથા સાંભળજો. 7 દિવસ સુધી એક ઘાટ અયોગ્ય ન ઉઠેનો ખટકો રાખજો. બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન થાય. 7 દિવસ સુધી ભક્તો એક ટાઈમ ભોજન કરીને કથા સાંભળવી છે, ઠરાવ કરી નાખજો. 7 દાડા એક ટાઈમ ભોજન કરીને કથા સાંભળવી. 7 દિવસ સુધી ભોય પથારી કરવી છે. 7 દાડા સુધી બધા જ કામને એક બાજુ મૂકી દઈને અખંડ ભજન કરતા કરતા કથા સાંભળવી છે. ઠરાવ કરજો. તમને અદ્વિતીય પરિણામ આ ગ્રંથના માધ્યમથી પ્રાપ્ત થશે. બહુ અદ્વિતીય ગ્રંથ છે. શતાનંદ સ્વામી યાદ રાખજો, 7 દિવસ સુધી ભૂલતા નહીં. શતાનંદ સ્વામી યાદ કરીને આ ગ્રંથ નથી લખ્યો, યાદ કરી નથી લખ્યો. પણ શતાનંદ સ્વામીને ભગવાન શ્રીએ 3 કાળનું જ્ઞાન આપ્યું. શતાનંદ સ્વામીને આજ્ઞા તો કરી, શતાનંદ ઉઠાવો કલમ, લખો મારા ચરિત્રથી સબર શ્રીમદ સત્સંગીનો ગ્રંથ. સ્વામી કલમ તો ઉઠાવી, પણ કલમ ઉઠાવ્યા પછી મૂંઝાયા કે હું તો સત્સંગમાં ઘણો મોડો આવ્યો.
મારા આવ્યા પહેલા મહારાજે કેવા કેવા ચરિત્રો કર્યા હશે, મને કેમ ખબર પડે? અને આમ જ્યાં સંકલ્પ પૂછ્યો, ભગવાન સ્વામિનારાયણ શતાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવીને મસ્તક પર હાથ મૂકે, આશીષ આપે, જાઓ શતાનંદ, તમને 3 કાળનું જ્ઞાન થાઓ, 3 કાળનું જ્ઞાન થાઓ. અને શતાનંદ સ્વામી જે દેખાયું, યાદ જે દેખાયું, જે દેખાતું ગયું સ્વામી લખતા ગયા, જે દેખાતું ગયું લખતા ગયા. હરી ઈચ્છાથી પ્રભુ જે દેખાડ્યું બધું શતાનંદ સ્વામી આની અંદર ટાંકી દીધું છે. બહુ અદ્ભુત ગ્રંથ છે. એક એકમ ચ પ્રકરણમ કૃત્વા સંપૂર્ણમ ઐશ્વર્યમ તમેવ શ્રાવયામાસ નિજાવા સ્થિતમ મુને. એક એક પ્રકરણ પૂર્ણ થાય, અનંત કરોડો બ્રહ્માંડના માલિક ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરે. મહારાજ સ્વયં આ ગ્રંથને વાંચે, નિત્યાનંદ સ્વામીની પાસે, ખુદ શતાનંદ સ્વામીની પાસે વંચાવે. આવો દુનિયાનો કયો ગ્રંથ હોય જેના પ્રથમ વક્તા સ્વયં ભગવાન શ્રી હરિ હોય, જેના પ્રથમ શ્રોતા જ ભગવાન શ્રી હરિ હોય? એવો અદ્વિતીય ગ્રંથ 7 દાડા સુધી મન મૂકીને ભક્તો કહેવો છે, સાંભળવો છે. બસ કહેવો છે ને સાંભળવો છે. બહુ સાચું કહું, 7 દાડા ભલે તમારી 50 વર્ષની જિંદગી ગમે તેમ ગઈ હોય, ગમે તેમ ગઈ હોય, પોસાય તેમ ગઈ, બેફામ વીતી હોય, પણ 7 દાડા સાચા શ્રોતા બનીને આ ગ્રંથને સાંભળશો ને, માત્ર 7 દાડામાં તમને મુક્ત સ્થિતિ પાડી દે. માત્ર 7 દાડા મુક્ત સ્થિતિ પાડી દે. એવો અદ્વિતીય ગ્રંથ 7 દાડામાં બ્રહ્મરૂપ તમને બનાવી દેશે. અરે તમને ખુદને ખબર પડવા મળશે, હું બ્રહ્મરૂપ બનવા માંડ્યો છું. જેમ ગમે તેલો ભૂખ્યો માણસ ભોજન કરવા બેસે, એ ભોજન કરવા મળે, પછી એને કોકને કેવું પડે તારી ભૂખ ઓછી થઈ રહી છે. ખુદને અનુભૂતિ થવા મળે, મારી ભૂખ ગાયબ થવા માંડે છે, ગાયબ થવા માંડે છે. એમાં ગ્રંથને જેમ જેમ તમે સાંભળતા જાશો તેમ તેમ તમને ખુદને અનુભૂતિ થવા માંડશે, ખુદની અનુભૂતિઓ થવા માંડશે કે મારી ખોટ વિરામ પામી રહી છે. હું બ્રહ્મરૂપ બની રહ્યો છું, બ્રહ્મરૂપ બની રહ્યો છું, બ્રહ્મરૂપ બની રહ્યો છું. જેમ શ્રીમદ ભાગવતની અંદર 7 દિવસની કથા સાંભળતાની સાથે ધુંધુકારીનો પ્લેત દેહ છોડાણો અને એને ભગવાનના પાર્ષદો તેડવા માટે આવ્યા. બાપ આ 7 દાડામાં આપણા માયિક દેહમાંથી મુક્ત કરાવીને બ્રહ્મરૂપ કરી દેશે, બ્રહ્મરૂપ કરી દેશે. મારે દુરાગ્રહ નહીં કરવો પડે, તેમ વ્યસન છોડો, તમે પૂજાઓ લો, મારે દુરાગ્રહ પણ નહીં કરવો પડે. તમારું હૃદય ઉછળી ઉછળીને કહેશે કે મારે તો પૂજા કરવી જ જોઈએ, મારું કપાળ વિધવાના જેવું હોય, મને ન પોહાય. હું અગતરાયની અંદર જન્મો, હું અગતરાયની ધરતી પર ઉછળ્યો, અગતરાયની ધરતીના રજકણો મારા શરીરને અટક્યા છે. મારા કપાળ કોરા હોય મને ન શોભે, મારા મોઢામાં તમાકુ માવા ગુટકા મને ન હાલે. અંદરથી ઉછળી ઉછળીને તમારો આત્મા કહેશે, તમારો આત્મા કહેશે. 7 દાડામાં એ અદ્ભુત નિર્માણ થશે. અદ્ભુત ગ્રંથ જેને ભગવાન સ્વામિનારાયણ વાંચે, સાંભળે, જે ગ્રંથને પૂર્ણ થતાની સાથે પોતાના મસ્તક ઉપર પધરાવી નાચતા નાચતા ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીવાડી સુધી જાય અને આ ગ્રંથ રાજની સ્વયં પોતે આરતી ઉતારે, આરતી ઉતારે. સ્વામી ઇદમ શાસ્ત્ર સર્વ શાસ્ત્ર શિરોમણી. સ્વામી આ શાસ્ત્ર સર્વ શાસ્ત્રમાં શિરોમણી શિરમોડ છે. ભક્તો જેમ જેમ સમય વ્યતીત થવા લાગ્યો છે તેમ તેમ હતું તો શિરમોડ જ. જેમ જેમ સમય જવા લાગ્યો તેમ તેમ લોકોને હા પડવા માંડે છે કે સત્સંગ જીવની તો શિરમોડ ગ્રંથ છે, શિરમોડ ગ્રંથ છે. એવા ગ્રંથને 7 દાડા સુધી આપણે સાંભળવો છે. આ ગ્રંથનો શું અદ્ભુત મહિમા છે, આ ગ્રંથની શું ઊંચાઈ છે, આ ગ્રંથના શ્રવણથી શું પ્રાપ્તિ થનારી છે, આ ગ્રંથનો વક્તા કેવા હોવો જોઈએ, આ ગ્રંથના શ્રોતા કેવા હોવા જોઈએ, વગેરે વગેરે વાતોને સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતાની કલમે કંડારી છે. ભૂરતાને આ ગ્રંથને લખ્યો શતાનંદ સ્વામીએ, પણ એની ગરિમા ગાય છે મુક્તાનંદ સ્વામીએ. સમજાય છે? લખ્યો શતાનંદ સ્વામી પણ ગરિમા ગાય મુક્તાનંદ સ્વામીએ. બાપ સત્સંગની માં કલમ ઉઠાવી આની ગરિમા ગાય. ભક્તો કેટલો આ ગ્રંથ મહાન હશે. ને તો કોકની કૃતિને કોકે મહત્તા ગાવી બહુ કઠણ કામ હોય છે, પણ શતાનંદ સ્વામીની કૃતિને મુક્તાનંદ સ્વામી ગાય, એની મહત્તાને મુક્તાનંદ સ્વામી ગાય છે. ભૂલતા નહીં, મુક્તાનંદ સ્વામીની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ નથી કરી.
કે સ્વામી તમે આ ગ્રંથનો મહિમા લખો. શતાનંદ સ્વામી રિક્વેસ્ટ નથી કરી કે સ્વામી તમે આ ગ્રંથનો મહિમા લખો, પણ મુક્તાનંદ સ્વામી આ ગ્રંથને જ્યારે સાંભળ્યો, વાંચ્યો, ખુદ સ્વામી હૃદય નાચવા માંડ્યો કે આ શું ભગવાન સ્વામિનારાયણે શતાનંદ સ્વામી પર કૃપા દ્રષ્ટિ કરીને શું સ્વામીને હાથે લખાયું છે. સ્વામી રહી ન શક્યા, આનો મહિમા કયા વિના રહી ન શક્યા. ભૂલતા નહીં, ભક્તો ખેડૂતનો દીકરો હોય અને કોઈની સારી મોલાદ જોતોને વખાણ કર્યા વિના રહી ન શકે. જેમ દાતાર માણસ હોય અને કોઈ સારો પ્રસંગ આવે ને ત્યારે દાન દીધા વિના રહી ન શકે. શરીર વ્યક્તિ હોય, કોઈની સાથે અનૈતિ થતી હોય ને ત્યારે ન્યાય આપ્યા વિના રહી ન શકે. એમ શતાનંદ સ્વામીને આ કૃતિ એને વાંચીને જ્યારે સાંભળીને ત્યારે મુક્તાનંદ સ્વામી આ ગ્રંથનો મહિમા કયા વિના રહી ન શક્યા. બાપ રહી ન શક્યા. ભૂલતા નહીં, તમે પૂછડા ઉમેળીને ઊભો કરો માણાને અને સ્વામી સલાંગુ મારે, એમાં આસમાન પાતાળનું ફેર, આસમાન પાતાળનું ફેર. ઘોડી હોય ને તમે ઝાડ કરવા માટે મથો, પણ એમ ઝાડ નો થઈ પાછી પાછી હટતી હોય, એમાં કાંઈ એમાં દી વળે નહીં. પણ ઈશારો ન ખમે તાર બાપે બે પગે થઈ જાય. એમ ભૂલતા નહીં, મુક્તાનંદ સ્વામી નથી આજ્ઞા કોઈ કરી, નથી કોઈ રિક્વેસ્ટ કરી, પણ આ ગ્રંથને જ્યારે સ્વામી સાંભળ્યો ને વાંચ્યો ત્યારે સ્વામી આ ગ્રંથનો મહિમા કયા વિના રહી ન શક્યા. બાપ રહી ન શક્યા. સ્વામી કલમ તો ઉઠાવી, પણ મનમાં વિચાર થયો, ઓહો આટલો અદ્ભુત ગ્રંથ છે, આનો મહિમા મારે ગાવો છે, પણ રખેને મારી બુદ્ધિના બળે હું પાર ન ઉતરી શકું તો. એટલે સ્વામી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી, કૃપાનાથ મને કોડ તો બહુ છે, બહુ કોડ છે, આ ગ્રંથનો મહિમા મારે ગાવો છે, પણ કૃપાનાથ હું ન આંબી શકું તો માટે મારા પર કૃપા કરો. અને સ્વામી આ ગ્રંથને ન્યાય મળે, આ ગ્રંથને ન્યાય મળે એવો મહિમા લખાય. એટલા માટે પ્રથમ મુક્તાન સ્વામી ભગવાન શ્રીનું દિવ્ય મંગળાચરણ કર્યું છે. જુષ્ટો મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રકટી બભૂવ દયા ધર્માંજન શ્રેય છે યત્રો મૂળ ઇતુમ ધર્મમ વિતુમ સાધુશ્ચ ધર્મમ શુભમ ધ્યાય તમ હરિમેશ્વરેશ્વરમહમ સદબુદ્ધિદમ સર્વદા. અદ્ભુત સ્વામી પ્રથમ મંગળાચરણ લખ્યું છે. અદ્ભુત પ્રથમ ભગવાન શ્રીને પ્રાર્થના કરી મંગળાચરણ કર્યું છે. અને ભક્તો ભૂલતા નહીં, ગમે તેટલી બુદ્ધિ હોય, ગમે તેટલી તાકાત હોય, ગમે તેટલી કૌશલ્યતા હોય, ગમે તેટલી હોશિયારી હોય, ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલી સત્તા હોય, પણ કાર્યને તમારે સંપૂર્ણ સફળ કરવું હોય ને તો એની અંદર પરમાત્માને સાથે જોડવા પડે, જોડવા પડે, જોડવા જ પડે. હું તમને કહું છું, જીવનને સફળ કરવું હોય તો સાથે પરમાત્માને રાખશો. જેટલા જેટલા મહાપુરુષો થયા છે એણે જ્યારે ગ્રંથોની રચના કરીને ત્યારે પ્રથમ પરમાત્માને મંગળાચરણ કર્યું છે. સંત તુલસીદાસજીએ પણ રામાયણ લખતા પરમાત્માને વારંવાર મંગળાચરણ મારે પ્રાર્થના કરી, હે માલિક હું આપના ચરિત્રો લખવા માટે તત્પર થયો છું, પણ મારા પર કૃપા કરો, હું મારી બુદ્ધિના બળે નહીં લખી શકું. માલિક મારા પર અમી દ્રષ્ટિ કરો. જાની કૃપા કર કિંકર મોહી, 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 સબ મિલી કર હું ચાંડી ચલ છો, સબ વિધિ કર હું ચાંડી ચલ છો, સબ
સબ મિલી કરહું ચાંડી છલ છો સબ મિલી કરહું ચાંડી છલ તો નિજ બુદ્ધિ બલ ભરોસો નાઈ 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 તાતે વિનય કરહું સબ પાહી તાતે વિનય કરહું સબ પાહી તાતે વિનય કરહું સબ પાહી તાતે વિનય કરહું હે માલિક, સબ પાહી મારી બુદ્ધિ પર મને ભરોસો નથી, તાતે વિનય કરહું સબ પાઈ, માટે કરબદ્ધ પ્રાર્થના કરું છું. આપના ચરિત્રથી સબર ગ્રંથ મારે લખવો છે, કૃપા દ્રષ્ટિ કરશો. શ્રીમદ ભાગવત ખોલો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ પ્રાર્થના, હે માલિક કૃપા કરો. હજુ તો મુક્તાનંદ સ્વામી મહાત્મા ભાગ લખે, શતાનંદ સ્વામી પણ આ ગ્રંથ માટે કલમ ઉઠાવશે. 11 શ્લોકથી પ્રથમ મંગળાચરણ કરશે. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય સાક્ષાત ધર્મનંદન ભૂય ભૂત્વા આરત્યંતસ્તમસ્તમ એવાંશુમાન. ભક્ત ચિંતામણી લખતા સદગુરુ નિષ્કળાન સ્વામી પણ ભગવાનને પ્રથમ પ્રાર્થના કરે, હે કૃપાનાથ, હે માલિક, મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખ રૂપ. 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 ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ. 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 પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. 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 પ્રથમ તમને પ્રણમો નમો વારમ વારમું શીશ. 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 હે માલિક, આ ગ્રંથનું આલેખન કરતા પહેલા આપણે વારંવાર વંદન કરીને પ્રાર્થના કરો છો. આપ મારી બુદ્ધિની અંદર પ્રવેશ કરશો, આપ મારી સુતેલી વાણીને જગાડશો,
કૃપાનાથ આપ મહેરબાની કરશો તો જો આપના ગુણાનવાદને લખી શકીશ. પરમાત્માની મહેરબાની વિના, પરમાત્માની કૃપા વિના કોઈ વાત શક્ય ન બને. બોલતા નહીં, આદરા અધૂરા રહે ને હરી કરે સ હોય. માનવ જાણે મેં કર્યું પણ કરતલ બીજો કોઈ. એ અજ્ઞાનતા છે. મેં કર્યું, મારાથી થયું. એ અજ્ઞાનતા છે. એમાં તો હજારો લોકો આ ધરતી પર આવ્યા જેણે કાર્યના પ્રારંભ કર્યા પણ આદર્યા અધૂરા રહ્યા અને હરિએ તાર્યું એમ. આ 7 દાડા સુધી આપણે પણ પરમાત્માને વારંવાર પ્રાર્થના કરી, કૃપાનાથ અમારે 7 દિવસ સુધી તમારા ગુણાનુવાદને ગાવા છે અને સાંભળવા છે. અમારા પર કૃપા દ્રષ્ટિ કરશો માલિક. અમારે જીવનમાં કોઈ વિઘન ઊભું ન થાય. અમને આ કથા કહેવા સાંભળવામાં કોઈ બાધા ઊભી ન થાય. અને ધરતી પર તો તમે જે સંકલ્પ કરશો પૂરા થશે. આ ધરતી બાપ અગતરાય એવી ધરતી છે જે ધરતી પર 6 માસ સુધી કાળને એન્ટ્રી નહોતી થવા દે. એ આ ધરતી 6 માસ કાળની એન્ટ્રી ન થાય. કાળે પરમાત્માને પ્રાર્થના કરી, કૃપાનાથ અગત્યની અંદર એન્ટ્રી થતી નથી. ગોપાળાનંદ સ્વામી અંદર એન્ટ્રી કરવા દેતા નથી. કૃપા કરો. અગતરાયમાં ઘણા બધા જેની મુદતો વહી ગઈ, કાંઈક મહેરબાની કરો. એવું અગતરાય ગામ. પ્રભુને પ્રાર્થના કરીએ, કૃપાનાથ પહેલા તો તમે આજ સુધી નહીં કર્યો પણ આજ પ્રાર્થના કરો, કૃપાનાથ તારા ઉપકારનો બદલો ચૂકવી નહીં શકે તેમને અગતરાય ગામની ધરતી પર જન્મ આપ્યો. અમે કોઈ દી ઉપકારમાંથી બહાર નહીં નીકળી. કૃપાનાથ એવી ધરતી પર જન્મ આપ્યો જે ધરતી પર તારા ચરણારવિંદ ન પડ્યા હોય એક ઘર બાકી નથી. એવી ધરતી પર તે જન્મ આપ્યો. માલિક ઉપકારમાંથી અમે ક્યારેય બહાર નહીં નીકળી શકીએ. અજ્ઞાત અવસ્થામાં અમે વાતને ભૂલી ગયા હતા, જેથી કરીને માવા ખાતા થઈ ગયા, ગુટકા ખાતા થઈ ગયા, બીડીઓ પીતા થઈ ગયા. કૃપાનાથ અમે સાન ભાન ભૂલી ગયા. આટલા બધા ઉપકાર પછી પણ તારી પૂજા કરવાનું અમે ભૂલી ગયા. પણ માલિક આજ અમે ફરીવાર ટ્રેક ઉપર આવી જાશું. ગુટકા, માવા, તમાકુ, બીડીઓ બધું છોડી દેશું. કૃપાનાથ અમે નિત્ય તારી પૂજા કરશું, કપાળમાં તિલક ચાંદલો કરશું. અમારો એક વંધ્ય દિવસ નહીં જાય કે અગત્ય અમે હોઈએ અને મંદિરે દર્શન કરવા ન ગયા હોય. કૃપાના નિત્ય તારા દર્શન કરશું, તારી આરાધના કરીને તારો ઉપકાર માનશું. પહેલે દાડે ઠેરાવ કરી નાખો. અમુક શું કે ખબર, ભગત વેસન છોડવા છે. સ્વામી સંકલ્પ કર્યો છે કથા પૂરી થાય પછી છોડી દેવા. ભલા માણા વાવણી રોણમાં થઈ અને જેઠ મહિનો પૂરો થાય ત્યારે વાવવાનું. જેદી વાવણી થઈ હાથ એક તરે રોણીમાં બેઠો તીદી વાવી દેવાય. સમજાય છે? એમ પહેલે દાડે સંકલ્પ લઈ લેજો. અમારા અગતરાયનો એક પણ યુવાન, એક પણ વડીલ, એક પણ બાળક પૂજા વિના ન રહેવો છે. યજમાનને સહિત કહું છું, બધાને કહું, યજમાનને પણ કહું છું અને એક શ્રોતાને કહું. જો કે અહીં તો બધા યજમાન છે, ભગવાનની ઘેર બધા યજમાન હોય ને. અને બધા ત્યાંથી નાનું મોટું દાન આવ્યું, જેની જેવડી કેપેસિટી એવડા બધા યજમાનો થયા છે. અને હજી જોજો કથા પૂરી થવા દો. ભક્તો ચિંતા કરતા હતા, સરદાર આવ્યો, સ્વામી થોડોક ફાળો ઓછો દેખાય, કેમ થાય? ભલા માણા કઈ ધરતીમાં તમે જન્મા, તમારા ગામમાં ઘટે? વાતમાં શું માલ છે? આપી દેવી, મને ઉધડી આપી દેવી, આપી દેવી ઉધડી અહીંયા ઘટે? વાતમાં શું માલ? તમે તો વાપરો, જેમ વાપરો એમ વાપરો. અહીંયા ઢગલા થાય. જો આ ધરતી કઈ છે? અગતરાયની ધરતી, પરબાપાની ધરતી, ભીમ બાપાની ધરતી. આની વાત જ ન્યારી છે. યાદ રાખો, આજ મુક્તાનંદ સ્વામી ગઢપુરમાં બેસી એ મહિમા લખી રહ્યા છે.
ભૂલી જાઓ સુરત મુનિ જગન્નાથપુરી બેઠા બેઠા પ્રતાપસિંહની મહિમા કહી રહ્યા છે. આજ એ જ મહિમા અગત્યમાં કહેવાય રહ્યો છે ને આપણે સાંભળી રહ્યા છીએ. હજી કહું છું, તમારા સગા સંબંધી અગત્યના જે કહેવાતા અગત્યના જો સગા સંબંધી તેડાવજો. બેનો દીકરો આજના જ ફોન કરી દેજો. બેન દીકરો એક દી મોડી ન પડે. જેનો આ ધરતી પર જન્મ થયો એક એક બેન દીકરી ફૈબા જે હોય એ બધાને આજે જ ફોન કરી દેજો. એક દિવસ છોડો પોહાય એમ નથી. આજે અહીંથી કથા છૂટ્યા પછી પહેલા એ કામ ધંધો તમારે કરવાનો છે. અગત્યમાં જન્મેલા લોકો રાજકોટ હોય, મુંબઈ હોય, સુરત હોય, જ્યાં પણ ગયા હોય એ બધાને આજના જ ફોન કરી દેજો. વહેલા આવી જાય. પણ મારો ધંધો, અરે ધંધાને તમે એક બાજુ રાખો, લાખ ને કરોડ નુકસાન જાય તો ભલે જાય, અહીં આવી જાઓ. ઠાકોરજી તમને કથા પૂરી નહીં થાય ને તો તમે અહીં બેઠા છે ને તો ઘેરે બેઠા પરિણામ આપી દે, ફળ આપી દે. તમે ચિંતા છોડો, આવી જાઓ. ગામમાં બેઠેલી એક એક વ્યક્તિને કરબદ્ધ પ્રાર્થના કરી અને ભક્તો કથા મંડપમાં આપણે લઈ આવ્યા છે. આવો આ પરત બાપાની ધરતીમાં આવો જ્યારે માહોલ જામ્યો હોય. વર્ષો પછી ભક્તો પરબાપા અને ભીમ બાપા કોણ હતા એ સાંભળવાનો આપણને મોકો મળવાનો છે. આ ધરતી પર પધારેલા ભગવાન સ્વામિનારાયણ કોણ હતા એ સાંભળવાનો આપણને જ્યારે મોકો મળવાનો છે. સત્સંગીઓનો ગ્રંથ શું છે એ સાંભળવાનો મોકો મળવાનો છે. અને આપણે સ્વયં શું છીએ એ પણ આપણને સાંભળવાનો મોકો મળવાનો છે. આપણે કોઈ સામાન્ય નથી. સ્વામી વાતોમાં એક બહુ સરસ દ્રષ્ટાંત લખ્યું. સ્વામી કહે એક સિંહણી એ વિયાણી મરી ગઈ, તરત મરી ગઈ. એનું એક બચ્ચું હતું, સિંહ, નાનકડું એવું, બિલાડી જેવું. એક ગોકળી એને હાચ્યું, મોટું કર્યું. એ ઘેટા બકરાના ટોળામાં ભળી ગયું. ઘેટા બકરાની સાથે ઘાસ ખાય, ચરવા જાય. દ્રષ્ટાંત મારું સમજ્યો. કમન પોઈન્ટ. ચરવા જાય, ઘાસ ચરવા જાય, ઘેટા સારે ફરે, આનંદ કિલોલ કરે. એમાં ઘટના ઘટે. એક દાડો એ ગોકળી જંગલમાં ઘેટા બકરા ચરાવવા માટે ગયેલો. સિંહનું બચ્ચું એ તો ડાલોમાં તો સિંહ થયેલો પણ તોય ઘાસ ખાતો. એમાં બીજો કોઈ સાવજ આવ્યો, ત્રાડ મારી. ત્રાડ સાંભળતાની સાથે તમામ ઘેટા બકરા ભાગ્યા. ભેળોલો સાવજે ભાગ્યો અને ઘેટા બકરા દોડો ભાગતો સાવજને જોયો ત્યારે જેણે તાડ મારી હતી એ સાવજ પાછળ દોડ્યો અને પેલા સાવજને પકડ્યો. એટલા ભલામણા, તું ઘેટા બકરા ભેગો ભાગવા માંડ્યો, તને ખબર તું કોણ છો? મારા દ્રષ્ટાંત જીવમાં ઉતારજો. તને ખબર તું કોણ છો? તું ઘેટા બકરા ભેગો ભાગવા માંડ્યો. પેલો કે મને છોડી દો. અરે ક્યાં છોડવાની વાત કરશો? તને તું કોણ છે મારે દેખાડવું છે. છોડવાની ક્યાં વાત તું કરશો? હાલ મારી ભેળો. અને સાવજને ઉપાડ્યો, કુવાની કાંઠે લઈ ગયો અને કે ડોકાની અંદર કોમાં ડોકાવડાયો. તારું મારું બેનું પ્રતિબિંબ પાણીમાં દેખાય જોતું. જેવી મારી કેશવાળી એવી તારી કેશવાળી, જેવી મારી મુખમુદ્રા એવી તારી મુખમુદ્રા. જો હું ત્રાડ મારું પછી તું મારજે એમ કરી પેલા પ્રથમ સાવજે ત્રાડ મારી. જંગલ ગુંજ્યું. પછી કે તું મારે, એણે મારે, એણે જંગલ ઉજ્યું. અને ત્યારે ઓલા સાવજે કીધું તને ખબર નથી, તું ઘેટા બકરા ભેળો ભળનારો નથી, તો મારી જાતનો સાવજ છો. ઘેટા બકરા એ તારા મિત્ર ને તો તારું ખાદ્ય છે. ઉપાડી જા. 2-5 ને ઉપાડી આવ્યો. રૂપડ્યો સલાંગુ મારતો 2-5 ને ઉપાડી લઈ આવ્યો. દ્રષ્ટાંત તમને સમજાણું. બાપ તમે હાવજ છો, તમે સાવજ છો. તમાકુ, ગુટકા, માવા, બીડું પીતો ઘેટા બકરા જેવા કામ છે. માટે જોજો એની ભેગા ભળી ગયા તો આજ નીકળી જાજો બહાર. આપણે તો સાવજ છીએ, સિંહના બચ્ચા છીએ, સામાન્ય નથી. એમાંથી બહાર નીકળવાનું છે. આ કથા આપણને આપણી ઓળખાણ કરાવશે કે આપણે કોણ છીએ. અને પોતાની ઓળખાણ થશે ને પછી મોજ છૂટી જશે. 7 દાડા સુધી ભક્તો આ ગાથા ભૂલતા નહીં. તમારા જીવનને તો પરિવર્તન કરશે. બીજા હજારો લાખો લોકોની ઘેર બેઠા સાંભળતા એના જીવને પણ આ કથા પરિવર્તન કરનારી બનશે. અદ્ભુત ગાથા છે જેનો મહિમા પણ મુક્તાન સંગો અદ્ભુત રીતે લખ્યો છે.
કેવી કેવી રીતે સ્વામીએ આ મહિમાન લખ્યો એ ગાથાને બરાબર બપોર પછી 3 વાગ્યે શ્રવણ કરશો. આવો પરમાત્માના મંગળમય નામની સાથે ઘડિયાળનો કાંટો નિજ સ્થાને માટે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 ભજન કરો સ્વામિનારાયણ 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 ભજન કરો સ્વામિનારાયણ ભગવાન
શ્રી રાધારમણ દેવ શ્રી બાલકૃષ્ણલાલ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કાષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.